હેલો ગાઈઝ, દ્વિજા ઘોડિયામાં સૂઈ ગઈ છે, હવે જાગી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. દીજુ બેટા, બહાર આવવું છે? હે, ગુડ મોર્નિંગ દીજુ. દીજુ બેબી, ગુડ મોર્નિંગ. ચકલ ને હવે હસમાં નહીં આવતું. ઊંઘમાં છે અત્યારે હજુ, એટલે સ્માઇલ નહીં કરતી. દીજુ આવું ભરસેલું અંફળ દીધું ના ઇમરા દેવો હતો ને. અલ્યા ફરી ચાલે દાદી તો મસ્ત. દીજુ દ્વિજાને હિંચકો ગમી ગયો મમ્મી ધીમે ધીમે હો. હવે હુઈ જાય સમતો. બીજું ઠંડી લાગે બેટા એ બીજું ઠંડો કેમ થઈ ગયો દવા લઈ આવ. દ્વિજા તડકામાં બેસી ગઈ છે. એની મમ્મી ને ફઈ જોડે રમો. અને પેલું ઉભા કે બાકી દવા પીવડાવી દઈએ, દવા લેતા આવું. ચલો ગાઈસ, દવા પીવડાવી દઈએ અમે ઓને. ગાઈસ આજે તો દ્વિજાને અમે લીમડા નીચે ખુલ્લામાં સુવાડી છે. ઘરમાં આજે બહુ ઠંડી લાગતી હતી, તડકામાં સુવાડી હતી ત્યારની. હવે થોડી બપોર જેવું થયું એટલે છોયડામાં લાવ્યા છીએ. હવે થોડું ઓઢાડી દે. દ્વિજાના મમ્મી જોડે બેઠા છે, હું હિંચકામાં બેઠો છું. બીજું jingle bell, jingle bell. હેલો ગાઈઝ, આવી ઠંડીમાં દ્વિજાને નવડાવવામાં આવી છે. દીજુ ઠંડી લાગે છે બેટું? હે, દીજુને ભૂખ લાગે છે. દીજુ ઠંડી લાગે છે બેટું? હલ્યા એ ગાઈઝ એને કપડાં પહેરીને તૈયાર કરી દઈએ, પછી બીજો બ્લોગ લઈએ. ગાઈઝ અમારા ઘરની ઓર્ગેનિક મેથી મમ્મી લઈને આવ્યો છે. થેપલા બનાવવાનું પ્લાનિંગ છે. પ્રિયા, મમ્મીએ તોડી, તું એ તોડી મેથી. દ્વિજા ના પાડે છે. દીજુ થેપલો નહીં ખાવા તાર બેટું? એ હું વાજી દીધો તો આમ ઉઠાડ્યો તો
ગાઈસ થેપલા બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. લોટ બંધાય છે. બટાકા કાપવાના છે હજુ. બટાકાનું શાક અને થેપલા સૂકી. ચલો ગાઈસ મળીએ બનવાની સાથે. બટાકાની સૂકી ભાજીનો તૈયાર થઈ ગઈ છે બનવા માટે. હે ગાઈસ, બટાકાની સૂકી ભાજી રેડી થઈ ગઈ છે. હવે થેપલા બનાવવાની તૈયારી કરીએ, પછી થેપલા બનાવીને બતાવીએ. ગાઈસ થેપલા પણ રેડી થઈ ગયા છે. ચાલો બધા જમવા આવી જાઓ. ઓકે ગાઈસ, ગુડ નાઇટ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ એવરીવન. બાય બાય, ટેક કેર.